શિહોરના કંસારી બજાર વિસ્તારમાં લાઇટનો થાંભલો જોખમી લાગી રહ્યો છે। આ થાંભલો નીચેની તરફથી તૂટી ગયેલો છે, વીજળીના તારના આધારે ટકી રહ્યો છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં ભરાય તેવી લોક માંગ ઉઠી છે। અનિલભાઈ બી મહેતા, સિહોર, સામાજિક વર્કર। સિહોરમાં કાલિકા દેવી માતાના ખાંચામાં કંસારા બજારમાં એક ઇલેક્ટ્રિક થાંભલો ઇલેક્ટ્રિસિટી બોર્ડનો એ ઘણા સમયથી ફાઉન્ડેશનમાંથી તડ પડી ગઈ છે અને ઉપર હેવી લાઇન જાય છે। એ હેવી લાઇનના આધારે ટકી રહ્યો છે। પટેલ સાહેબ હતા સિહોર શહેરમાં, તો એમને રજૂઆત લેખિત મૌખિક કર્યું। અત્યારે સાહેબની બદલી થઈ ગઈ છે, તો આ જે કંઈ છે એ હોનારતની રાહ જોઈને બેઠું છે તંત્ર કે શું, ખબર નહીં પડતી। ઇલેક્ટ્રિક બિલ ભરવામાં આપણે 5-15 દી મોડું થાય તો તરત એમાં આપણે કનેક્શન કાપવાની વાત થતી હોય છે। તો જનતાને નુકસાન થાય, હેવી લાઈન જાય છે, કોઈને પણ કાંઈ નુકસાન થશે કે મોટી હોનારત થશે એની જવાબદારી કોની? અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।